સુરતના અડાજણ અયોધ્યા નગરી રોડ પર ભૂમિ કોમ્પ્લેક્સ સામે અવધ એપાર્ટમેન્ટ સિવિંગના ડિમોલિશન વિરુદ્ધ રહીશોએ મનપા કચેરી અને રાંદેર ઝોનમાં લેખિત અરજી કરી છે. સુરતના અડાજણ અયોધ્યા નગરી રોડ પર આવેલા અવધ એપાર્ટમેન્ટની સિવિંગના ડિમોલેશનને લઈને રહીશો અને મનપા વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ રહીશો બિલ્ડિંગ જર્જરિત હોવાનું માની રહ્યા છે અને ડિમોલેશનની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ અમુક રહીશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અવધ એપાર્ટમેન્ટની સિવિંગની સ્થિતિ બગડતી જોઈ મનપાએ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી ડિમોલેશનની નોટિસ આપી હતી. જોકે મોટાભાગના રહીશોએ બિલ્ડિંગ ખતરનાક હોવાનું માનીને ડિમોલિશન માટે સંમતિ આપી છે, પરંતુ અમુક રહીશો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. વિરોધ કરતા રહીશોનું કહેવું છે કે તેઓ બિલ્ડિંગ ખાલી કરીને ભાડાના મકાનમાં રહે છે અને આર્થિક તકલીફો સહન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડિંગ પડી ભાંગે તો તેની જવાબદારી તેમની પર નાખવામાં આવશે, જ્યારે તેઓ તો બિલ્ડિંગ ખાલી કરી ચૂક્યા છે. તેમણે મનપા પાસેથી આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. મનપા માટે આ મામલો પડકારજનક બન્યો છે. એક તરફ રહીશોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે, તો બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરવી પડશે. મનપાના અધિકારીઓ આ મામલે તમામ પાસાઓ પર વિચાર કરી રહ્યા છે. આ મામલે મનપા દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે. જો કે રહીશોની મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી, તેઓ ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે. અડાજણનું અવધ એપાર્ટમેન્ટ સિવિંગનો વિવાદ સુરતમાં એક મોટો મુદ્દો બન્યો છે. આ મામલે મનપાને યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે, જેથી રહીશોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. યુસુફ પઠાણ, પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ. અત્યારે કમિશનર કચેરી શાના માટે આવશે? અડાજણ અવધ કોઓપરેટિવ સોસાયટી છે, તેના રહીશો છે. લગભગ 22 ફ્લેટો છે ત્યાં, અને એસએમસી 24 ફ્લેટો છે. એસએમસીએ જર્જરિત નોટિસ આપી તે આ લોકોએ અત્યંત ગંભીરતાથી લઈ અને ઇજનેરનું નિરીક્ષણ કરાયું અને એમણે કીધું કે આ બિલ્ડિંગ રહેવા લાયક નથી, એટલે તમામ લોકોએ બિલ્ડિંગ ખાલી કરી દીધી છે. અને તેની સાથે સાથે ત્યાં એક વિશાલ મુનશી કરીને એ અત્યારે વરાછા ઝોનની અંદર આકારણી વિભાગમાં ફરજ બજાવે છે, તેમનું પણ મકાન હતા. તેમના 2 ફ્લેટો હતા અને એમણે આ લોકોને ત્યાં બિલ્ડિંગ તોડતા અટકાવી દીધું કે તમે તોડતા નહીં, વાંધા અરજી કરી તમારો વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરી. અને કંઈક ભાવનાબેન છે અને કંઈક આપણે શારદાબેન છે, એ લોકોને ધમકી આપી બિલ્ડિંગ તોડતા અને એ લોકો સાથે ગાડી ગળોચ કરી. અને આ સંદર્ભે એસએમસીના આ કર્મચારી વિરુદ્ધ આ લોકોએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ આપી છે શનિવારે, અને તાકીદપત્ર પણ કર્યું છે કે સામે સાગર કોમ્પ્લેક્સની અંદર એ અને બી વિભાગની અંદર 28 ફ્લેટો છે અને તેની અંદર લગભગ 90 થી 100 લોકોની અવરજવર થાય છે. અને આ બિલ્ડિંગ એટલે આ લોકોનું અવધ સી બિલ્ડિંગ પડી જાય તો ત્યાંથી જે અવરજવર કરતા સામેના એપાર્ટમેન્ટવાળા વ્યક્તિઓ છે તે કોઈને જાનહાનિ, તેની જવાબદારી કોની, એ આ લોકોએ આ એસએમસીને જાણ કરી અને આ લોકોની જવાબદારીમાંથી આ લોકો છૂટા થયા છે. અને અવધ સી બિલ્ડિંગ અને સામેની જે સાગર બિલ્ડિંગ છે એની વચ્ચે માત્ર 20 થી 25 ફૂટનો અંતર છે. એટલે ક્યારે બિલ્ડિંગ પડી જાય 3 માળનું તો તાત્કાલિક ધોરણે કોઈની જાનહાનિ થાય તેની જવાબદારી કોની, એ સંદર્ભે અને આ બહેનોને જે ધાક ધમકી આપી છે તે સંદર્ભમાં આવ્યા. આ વ્યક્તિ જે છે વિશાલ મુનશી આકારણી વિભાગમાં ફરજ બજાવે છે, પરંતુ એની તમે આવક જુઓ તો આવક કરતાં વધુ સંપત્તિ છે. અહીં જે અવધ એપાર્ટમેન્ટની અંદર તેના 2 ફ્લેટો છે અને દીનદયાળ સોસાયટીની અંદર પણ એનો એક બંગલો છે. અને ખાતાકીય તપાસ થાય ને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો અને એસીપી દ્વારા તો એને આનાથી પણ વધુ સંપત્તિ અને બીજી બધી બેનામી સંપત્તિઓ બહાર આવી શકે છે. તેમ જી બેન, આપનું નામ? ભાવનાબેન. કઈ જગ્યાએ રહેવાનું? પાલનપુર પાટિયા અવધ કોઓપરેટિવ સોસાયટીમાં. અત્યારે કમિશનર કચેરી તમે આવ્યા, શાના માટે આવ્યા અને શું પ્રોબ્લેમ? બિલ્ડિંગ તોડવાની બાબતમાં આવ્યા છે. અમને કોર્પોરેશનમાંથી 7 નોટિસ આપેલી છે. અમારે અમારું બિલ્ડિંગ નવું બનાવવાનું છે, પણ એક ભાઈ છે તે અમારા બિલ્ડિંગમાં વાંધા વચકા નાખે છે, અમને તોડવા દેતો નથી. એ ભાઈ કોણ છે અને શું કરે છે? એ ભાઈ રાંદેર ઉધના ઝોનમાં કામ કરે છે, વરાછા ઝોનમાં કામ કરે છે અને કોર્પોરેશનનો કર્મચારી છે. એ અમારા બિલ્ડિંગ અમને તોડવા દેતો નથી ને અમારું કામ અટકાવે છે. અમને અમારું ઘર જોઈએ છે. એ ભાઈનું નામ શું છે? વિશાલ મુનશી. ને એ બિલ્ડિંગ તોડવા આવેલો તો હું કહેતો હતો કે હું આ બિલ્ડિંગ નહીં તોડવા દઉં, તો તમારા ધમકી આપતો હતો કે તમારાથી જે થાય તે કરી લેજો, હું આ કામ અટકાવીશ ને તમને આ બિલ્ડિંગ તોડવા નહીં દઉં. ગાળાગાળી કરતો હતો અમારી સાથે ને અમને ધાક ધમકી આપી ગયો છે. અત્યારે બિલ્ડિંગની કન્ડિશન કેવી છે? જર્જરિત છે, સાવ પડી જાય એવી છે. સામેની પણ બિલ્ડિંગ છે, એમાં કંઈ જાનહાનિ થઈ જાય, કંઈ કશું થઈ જાય
તો કોણ એના માટે જવાબદાર? અમે હમણાં ભાડેથી રહીએ છીએ. અમારું હવે મકાન બની જાય, બિલ્ડિંગ પણ છે સામે બીજી, એ પડી જાય ને એકદમ જર્જરિત થઈ ગયેલી છે એ બિલ્ડિંગ. બેન આપનું નામ? ભાનુબેન પરમાર. ભાનુબેન કઈ જગ્યાએ રહેવાનું? હમણાં અમે ભાડેથી રહેવા ગયા છે પાલનપુર પાટિયા. તમારી બિલ્ડિંગનું શું પ્રોબ્લેમ? અમારી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, પડી જાય એવી હાલત છે. અમને કોર્પોરેશને કેટલી વાર નોટિસ આપેલી એટલે અમને ખાલી કરવું પડ્યું છે. અમે ભાડાથી હમણાં 4 મહિનાથી ભાડું ભરીએ છીએ. અમારા બિલ્ડિંગમાં જે અવધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એમાં એક ભાઈ જે છે રહેતા હતા તે તારું મારીને ચાલ્યા ગયા છે. વર્ષોથી એ ખાલી કરીને ચાલ્યા ગયેલા હતા, પણ તારું મારેલું હતું ને તારું તોડતા નથી. અમને ખોટી રીતે હેરાનગતિ કરે છે. અને એ વિશાલ મુનશી, એ શું કરે છે? એ કોર્પોરેશનમાં કર્મચારી છે. તમે શું ઈચ્છો છો બેન? અમારી બિલ્ડિંગ રીડેવલપિંગમાં ગઈ છે ને અમે નવી બનાવી. અત્યારે અમારા ભાડાના મકાનમાં ભાડા ખર્ચવા પડે છે. તમે પોતાનું રીડેવલપિંગ કરીને અમારા પોતાના બિલ્ડિંગમાં તમે રહી શકીએ ને શાંતિથી. અમારી બહેનનું જે છે તે વિડો છે, એટલે આજે થોડા પૈસામાં ભાડાના મકાનમાં ભાડું ભરવું પડે તે ખૂબ અઘરું છે.